ત્યાર પછી એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ, તો એક્સ અક્ષ અહીંયા હું દર્શાવું કે આ એક્સ અક્ષ છે અને આને સમાંતર રેખાઓ કેટલી બધી મળે? 2 3 4 5 6 જેટલી જોઈએ એટલી આપણને ઉપરની તરફ પણ મળી શકે, બરાબર છે. તો આમ અનંત ગણ કહેવાય, કારણ કે અનંત સંખ્યા રેખાઓ મળે જે એક્સ અક્ષને સમાંતર હોય, બરાબર છે. માટે આપેલ ગણ જે છે અનંત ગણ હતો. હવે આગળ જોઈએ કે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ શાંત છે કે અનંત? તો અંગ્રેજી મૂળાક્ષરો કેટલા ને કયા કયા? તો અંગ્રેજી મૂળાક્ષરો છે, સ્વર વ્યંજન તો અલગ અલગ થઈ ગયા, સ્વર 5 હોય, વ્યંજન આપણે બાકીના બધા એટલે 21 હોય, તો 21 + 5 એટલે જ 26. તો આમ 26 જે છે એ મૂળાક્ષરો એ ગણતરી કરી શકીએ, માટે અંગ્રેજી મૂળાક્ષરો ગણતરી કરી શકાય છે. તેથી આપણે એવું કહી શકાય કે ગણ શાંત ગણ છે. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ, તો 5ની ગુણિત તો કેટલી બધી સંખ્યાઓ મળે? 5 10 15 20 25 30 35 40 50 55 55 60, હે ને? તો આમ અનંત સુધી ચાલ્યા કરે છે, માટે 5ની ગુણિત સંખ્યાઓનો ગણ જે છે એ અનંત ગણ કહીશું. શાંત નથી માટે અનંત છે એમ પણ કહેવાય. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શાંત છે કે અનંત? બરાબર છે. તો અપવાદ તરીકે પણ લઈ શકાય, અમુક જણા શાંત પણ કહી શકે, અમુક અનંત કહી શકે. અહીં આપણને જે ટેક્સ્ટબુકમાં જવાબ આપેલો છે તે પ્રમાણે કહી શકાય તે અગણિત પ્રાણીઓ વસે છે પૃથ્વી પર, માટે આ જે ગણ છે તે અનંત ગણ દર્શાવે છે, બરાબર છે. અહીં અગણિત પ્રાણીઓ વસે છે, તો પ્રાણીઓ તો અગણિત હોય તો શાંત ના કહેવાય ને, બરાબર છે, અનંત કહી શકાય. ચલો આગળ, ઉગમ બિંદુ એટલે કે 0 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ અહીંયા આપણે દોરીને દર્શાવીએ કે ઉગમ બિંદુમાંથી પસાર થતું આ એક વર્તુળ છે, એનો ગણ, બીજો વર્તુળ, ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ, બધા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એમ બીજી બાજુ અહીંયા પણ લઈ શકાય ને, આ બધા વર્તુળો ના લેવાય, આમ પણ લઈ શકાય. તો ઉગમ બિંદુમાંથી જ પસાર થાય બધા, તેવી રીતે આ સાઈડ પણ લઈ શકો છો, અંદરની સાઈડ ત્રિજ્યાઓ અલગ અલગ હોય તેવી ઘણી બધી આકૃતિઓ દોરી શકાય કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. તો આમ જેટલી દોરવી એટલી દોરી શકીએ, માટે આ જે બિંદુ ગણ આપેલો છે તે અનંત ગણ કહી શકાય, બરાબર છે. તો કોઈ એક બિંદુમાંથી અનંત સંખ્યાઓમાં વર્તુળો પસાર થાય છે, માટે આપેલો ગણ એ અનંત ગણ છે તેમ કહીશું.